હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડીયો કે સાધના વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા ચેહર. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં જશો. કંઈ સરસ મજાની સવાર પડી જશે ગાઈસ. અને કંઈ સવાર પડી જઈએ પણ હજુ સૂર્યદેવ નીકળ્યા નહીં. આજ તો 8:30 થઈ ગયા પણ હજુ સૂર્યદેવનું આગમન થયું નહીં. તો ચાલો ગાઈસ, પણ માતાજીના દર્શન કરાવી દો. એ મા ચેહર દયા કરી દે બા. એ મા ચામુંડા માટે વાહ, 2000 તો હવારમાં ગયો સવારમાં. શ્વેતા, ગુડ મોર્નિંગ. જય માતાજી. ત્રીજો આવી ગયો. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા નાસ્તાની તૈયારી ચાલી રહી છે પણ ચા નાસ્તો કશું છે ને. ઢોકળા હોય તમારે તો મોત પડી જાય. તો ખીચડી વઘાર દો. થેપલા થેપલા હે ગાઈસ, મેથીના રોટલા. તો આજ તો નાસ્તો જ છો હમણાં માટે. આજ નાસ્તો નહીં કરાવે પણ તોય અમુક લોકો પરીકું લઈને તો આવશે જ. આ મણી જ હતી તાન ચો નાય છે મને ચા બનાવતા. ગુડ મોર્નિંગ મને. ચા બનાવતો નાઈજેલી બની છે. તો ગાઈસ, 3 જણા હતા. હવારમાં દૂધ ઉભરી જાય લે એવી વાતો ચાલી રહી છે. શું કહેવાનું? હા, ચાર બનાવવાનું ખાઈએ કે જીરલ તો પલોટી માં બેસી ચડી કે આપલા વાલો હે. ચલો કે ચા તૈયાર થઈ જાય. મમ્મી પપ્પાને ગુડ મોર્નિંગ કહી દઈએ એકવાર. અંજુ બેટા, ગુડ મોર્નિંગ. જય માતા. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગાઈસ, પપ્પા ચા નાસ્તો કરવા બેસી ગયા હે. અરે ચા પીવો આવ્યો હા. નાસ્તો તો નાખ્યો હતા પેડીગ્રીઝને બિસ્કિટ પણ હા ને એટલે ચા પીવો ને એટલે બેસી ગયો હતા. ચા પીધા કે જહે નહીં અરે એનું ધ્યાન એકન જ છે. શું નાસ્તો બેટા મમ્મી? તો ખરો ઢોકળો પડ્યો. હા, ઢોકળો ના ખાતે મપ્પા લાગે. હવે સંભાળતી નહીં ને કે બોલ છે. હવે કે ઢોકળો ડાલે મને કે લાગે ભાઈ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે મોડું થઈ ગયું. તો ચલો ગાઈસ, હવે હું જઉં છું ઓફિસે. પસંદ સીધો હવે સાંજે મળે તમને. તો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ છો બધા? મજામાં ગાઈસ? તો નહીં લઈને રેડી થઈ ગયું છું સવારમાં. અને જો સવારમાં જીનલ છોન ભરવાનું કામ ચાલુ ગાઈસ. અને બે ઓલા બેસી રહ્યા ચાંદના. હું ઉઠ્યો ને તાનના ગાઈસ. તો ગાઈસ, સવારમાં તો અહીંયા હા ને ખાવાનું ચાલુ છે. ઢોકળા, મેથીના રોટલા અને કોફી. ચા તો બનાવી નહીં, કોફી તો પીતો નહીં બે જણા, એટલે કોફી ચાલુ કરી છે. મારા વાળો એક રોટલો ના મૂકે બપનો ખાવામાં. એટલે ચા મેન ચામાં મોરસ બંધ કરવાનું હતું આપણો નિયમ. મોરસ તો કોફીમાં આવી જાય એટલે એવું કરવાનું. હા, એ તો લુખો ભાવે તો ના ભાવ. અમને બેને ચા બંધ કરી કોફી પર વળગી ગયા હવે. એ રોજ પીએ કોક પીએ બધા દારામાં આવી જાય. ખીચડી ખાવું ખા ચોરી બહુ હલાયેલા કરે ને એટલે ભૂકો થઈ જાય. ઢોકળો સૂટો પણ. તો ગાઈસ, અમારો બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. અહીં તો નાસ્તો કરવાનું કામ ચાલુ છે અને એક તો શાક મારવાનું ચાલે. આજે તો ગાઈસ હરગવો બનશે અને બટાકા અને સાહેબ ગાઈસ હું તો ગુણ ખાઉં બેઠો. રસોડામાં તો જો ખાવાનું બનાવવાનું ચાલુ છે અને આજે અમે ઘરે ખાવાના નહીં. શાક સરસ બનાવે હરગવો બટાકા. અમે પરોઠા શાક ખાઈને આવવાના. અલગ ખા મળ તો શકવાનું ચણા મસાલા નહીં ઉજા એમ.
આપણે ઘેર ઉગ્યો પણ ઉગતો જ નહીં ચેકો એને આ સાઈડ ઉગે મંદિર આગળ બીજો સહજ ઉગેલો જ છો ખાલી એમને રોપે તો ઉગી ગયો હા લે તો ગાઈસ હું ને પપ્પા બે તો જઈએ છે ગાંધીનગર થોડું કામ છે તો ચાલો નીકળીએ ગાંધીનગર સાઈડ પપ્પા આવી ગયા તો ગાઈસ ગાંધીનગર પહોંચી જતા અને ચોપાટીમાં બેઠા હા જમવા પપ્પાને બે પરોઠા શાક ખાવા આવ્યા હા ગાઈસ આજ તો ઘરે પપ્પાને પરોઠા શાક ખાવાની ઈચ્છા થઈ તો ઘરે ના પાડી દીધું પણ ચલો પપ્પા કે પરોઠા શાક ખાવા ચલો ગાઈસ પરોઠા શાક બાદ ખાઈને તમને મળીએ થોડું વકીલનું કામ હા પતાવી દો એ તો ગાઈસ જમી બમી નવરા ફરીએ હતા નવરા ફરીને અમે આવ્યા હતા સુમન સિટી સુમન ટાવરે તો અહીંયા થોડું ઝેરોક્સનું કામ હતું તો ઝેરોક્સનું કામ પતાવી દીધું છે અને આવા પપ્પા તો અહીંયા જ ગાડીમાં બેસી રહ્યા ચારના ચલો હવે અહીં નીકળીએ કામ પતી ગયો ગાઈસ આપણું હવે વકીલ જોડે જવાનું થાય ઘરે જવાનું ખબર નહીં પૂછી લો પપ્પા તો ગાઈસ ગાંધીનગરનું કામ પતાવીને આપણે ઘરે આવી ગયા હતા તો આ સાહેબ જ્યારે ગાડી સાફ કરે છે હવે અને બધા કચરા પોતું કામ કરી નવરા પડી ગયા લાગે આ સાઈડ તો ગાઈસ જીનાલને ખાવા બેઠા રોહિન બે પપ્પા તો ટીવી જોવા બેઠા હા તો નવરી બજાર તો જોવા અહીંયા બેહરી ચાંદની બેહરી હે પેલા ગાગાને પૂછ્યું ચાને કોમ્પ્યુટર બેઠો હાલ જ બેઠો તને પૂછ્યું હાલ જ તું એ હાલ જ ના નહીં જોયું મેં નહીં જોયું તો ગાડી પાછળ નો દવા કઈ દેખાય આગળ દેખાય પાછળ શું દેખાય પાછળ કેમેરો ઉપર કેમેરો આ બાજુમાં કેમેરો બધી બાજુ દેખાય આપણે ગાડીમાં ખબર છે ભાઈ પાહી ઊંઘવાનું ખાઓ પી ખાધી મસ્ત શાક અમે તો પરોઠા શાક ખાધી ભાઈ પરોઠા શાક કરતા ટક્કર મારે છે અમારા પરોઠા શાકમાં આગળ ના આવે તમારે ચાખી જો હાથ તો મસ્ત પેટ ભરીને ખાધી 4-5 પરોઠા ખાઈ આજે અગિયાર તો રોટલી જોરાવો તમારા હાથની ભાવતી નહીં બરાબર બનાવતો નહીં તમે હા હવે ચૂપ ચાલો ગાઈસ તો ઊંઘવાની તૈયારી કરે હું તો પાછું જવાનું હોય થોડી વાર ગાંધીનગર હવે મારે જવાનું પપ્પા તો ના પાડવાનું તો ગાઈસ ગાંધીનગર જતા તો ગાંધીનગર એવા ઘરે જતા હતા તો પપ્પા કે મોલમાં થોડું છોકરાઓ લે ચેહારે આવી હા આજે ઘરે તો કાજુ બદામનો ધરાક લેતા જઈએ એમના ઓલે તો ચાલો ગાઈસ થોડી ખરીદી કરી લઈએ સ્માર્ટ બજારમાં પપ્પા તો જોવા નીકળી ગયા હેરાન વહેલા તો ગાઈસ ચલો ખરીદી પૂરી કરી લીધી અમે લાવી ટોસ્ટના બોસ લેતા સક્કરે લાવ્યા ગાઈસ આજ તો સક્કરે શીખવાનો રાતે તાપનીમાં પેલા ભાઈ શાકભાજી વાળો રે ચલો ગાઈસ તો ઘર સાઈડ નીકળે ગાઈસ તો ગાઈસ ભૂક્કર સેના તો જો એ હા અવાજ ચાલુ क्या असली माल पिस्ता असली माल है છોકરો તો ભાવતો નહીં જોજે અને હા ને આ બહારની વસ્તુ ખાય પણ તુવેરો ને બધું નહીં ખાય બાફીને આ તો દાદા હલવો બના છે સોજી જો પપ્પા છે બાપ બેલો ભાઈ છતારી શું બને ખાવાનું સેતુરી જા આધાર કાર્ડ में सेतुरी करा दे તમને બોલતા નહીં આવડું સીતા કરીને તો એટલે તો બોલતા હતા તમને કેવાય નહીં હું બનાવે ખાવાની કોણ દાલ ભાત અરે આ ભાવ નહીં ભાવતા ભાવન તો અલ્લે સારું બનાવો તો બનાવ ભાવ જ ના સારું બનાવ છે ભાવ નહીં ભાવતો એમ ને વ્યવસ્થિત બનાવજો બધું ભાવ હા મને હોટલનું બધું જો ગાય છે તો કાજુ ને બદામ મૂકી દો અમને ખાવાનું ચાલુ અને તમારા મોઢામાં માના કોસો આ ગાજર એને ખાવું ને બીજા હાલ ખાઈ લે પેદા ખાવું એમ ગાજર ખાવું ને બધા વેચા હોય એને બનાવ જલ્દી ભૂખ લાગી આજ તો મને બપોરના પરોઠા 11 વાગ્યા ના જમી થઈ ગયા મારે તાન ભૂખ લાગી ગઈ જલ્દી બનાવ
બાજરીના રોટલા. તો ગાઈસ અસલી વસ્તુ તો અહીંયા બનીને પડી હા. એટલે આમ કરું તો આમ ખુલ્લી તો શીરા. ઓહો હો, ખાવું પડે, ચાખવું પડશે કેવું બને હો. આ ગાયનો રોટલો નાખો. થોડો હતો નાખ. નાખ્યો ગાઈસ. અહીંયા તો યાર તુવેરો લાવ્યા હતા અમે બપોરે, તો ખોલાવાનું કામ ચાલુ છે ભાઈ. તુવેરો લીલી ડુંગળી હા. કૂબો તો લાવતા જ નહીં. કૂબો તો ખાઈ ખાઈને કંટાળી ગયા. હવે મોમાન તો અહીં બહુ મોકલાવે ને તો ના પાડે કે ના મોકલાવતા. મમ્મી તુવેરો કોઈ બાજુ રોટલા કરાય હા. તુવેરો ટોમેટા મમ્મી બનાવે. ટોમેટો ટોમેટો ચેવું લાગે? ઇંગા ગાજર ને તુવેરો બનાવી દે. ગાજર લાયા. ગાજર ને કુબીનું શાક હોય. તુવેરો લીલી ડુંગળી હાલ લાગે, બીજું એક ના હાલ લાગે મને. તો ભૂખ લાગી ખાવાનું કઈ જીનલ કાઢા આ સાઈડ ખાઈ લેવું પડે. ગાઈસ એક સાઈડ ખાવાનું કાઢવાનું ચાલુ છે. મનીષા તો હંચા પર હાલલા વટવાનું કામ ચાલુ હતું. ખાવાનું કવર બનાવ, ગાડલાનું કવર. ચાલો મશીન હરકું કઈ લાત ગાઈસ કોમ થઈ ગયો અમારે. ગાઈસ આખો તો જીનલ ખાવાનું કાઢા હતા બધાનું. તો ગાઈસ પપ્પા જમવા બેસી ગયા ટીવીના રૂમમાં. હા ગાઈસ આખો અમે બી બેસી ગયા જમવા. આજ તો જમવામાં શીરો, દાળ ભાત, બાજરી રોટલા, દૂધ, છાશ, દહીં, વઘારેલી ખીચડી. ચોય લાવે વઘારેલી ખીચડી કાઢ્યા. ક્યાં ભાઈ હરી ખા. ના થોડી આવવાની થોડી ચા ખા. બોલે આવું હવે વાટકો આલો ને ખાવું આમ. ડીશ લે વાટકો. ડીશ કે વાટકો હા. ડીશમાં ખાઈ લે. ડીશમાં લે વાટકો લઈ જા. નહીં ખાવું ખાવું. જો થોડો શીરો આલું. આવો ટેલો ખાવો નહીં ટેપ ટોટે નહીં. લે પકડ. તો કાંઈ તો ટેક્સી આ બેઠો ખાવા. કોઈ શાક હો. શાક તો કાંઈ જમવાનું ચાલુ છે મારું. શું કરો રમતો જાય ખાતો તો કાંઈ મસ્તી કરે હે. બે જાઓ બોટ્યો તો કાંઈ તો ફટાફટ ખાઈ લે. પંકીને મનીષા તો મોડો ખાય. પંકી જીમ જો એટલે તો ગાઈસ જીમમાંથી જઈને ઘરે આવતો રહેતો. થોડી શરદી થઈ ગઈ, તબિયત ખરાબ. ગાઈસ આજ તો વાતાવરણ બહુ જોરદાર ખરાબ. બે દિવસથી તો શરદી થઈ ગઈ બાકી જોરદાર. અને ગાઈસ આપણે બનાવ્યો છે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી દીધી છે ગાઈસ. ઘરે દાળ ભાત બનાવ્યો તો સાદો, તો એને આપણે કન્વર્ટ કરી દીધી દાળ ફ્રાય જીરા રાઈસમાં. આપણે એક રસોઈયા પણ છીએ, તો આપણે દાળ બનાવી દીધી છે મસ્ત. ચલો ખાઈએ, ટેસ્ટ કરીને કહું તમને કેવી બની છે. તો બસ બાજરીનો રોટલો આવી ગયો છે. આપણે દાળ ફ્રાય જીરા રાઈસ ના બાજુ શીરો બનાવે, થોડો ટેસ્ટ કરશું. હા લેતા ને થોડી ડુંગળી કરના તા ખાઓ. હા છોકરો તો બાપા સારું કરશે જુઓ ને. તા ખાવો ખાઈ લીધું મને ગાઈશ. હું એકલો જ બાકી ગાઈશ. એમ તો જીનલ વાહન ધોવા જોવા, તો વાહન ધોઈ રહેવા આવ્યો ગાઈશ. હું તો ખાવાનું બાકી હજુ આપણે છેલ્લા. ગાઈશ ખરેખર બહુ જોરદાર બની છે દાળ ફ્રાય જીરા રાઈસ. આની રેસીપી જોજો તો ગાઈશ કોમેન્ટ કરજો. નેક્સ્ટ ટાઈમ દાળ ભાત બનાવે ને તો બનાવી દઈશું તમારા માટે. તૈયાર દાળ ભાત બનેલો હોય ને આપણે સાદું જે ઘરે બનાવતા એની આપણે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી દઈએ. ખરેખર બહુ જોરદાર. નહીં લેવો તારને ખાવું ચાલશે. ડુંગળી કાપીએ ને. તો ગાઈસ પૂના 12 વાગે છે અને એ તો વરસાદ પડવાનું કામ વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો ગાઈસ. જો બ્લોક ચાગે ને વરસાદના ટેપ હોય છાંટા પર વરસાદ નહીં પડતો ગાઈસ. ગાઈસ આજ તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા કરીએ એન્ડ. તો ટાટા બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ, જય માતાજી. કાલ મળીએ નવા વ્લોગમાં.